વડોદરા શહેરમાં જાહેર માર્ગો અને ફૂટપાથ પર ગેરકાયદે લારી ગલ્લા તેમજ અન્ય દબાણોના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા સમયાંતરે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં વિશેષ દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કામગીરી દરમિયાન જાહેર માર્ગો પર ઊભા કરાયેલા લારી ગલ્લા, શેડ અને અન્ય ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. દબાણ દૂર થતાં રસ્તાઓ ખુલ્લા બન્યા અને વાહન વ્યવહારને પણ સરળતા મળી હતી. આ સમગ્ર કામગીરી અંગે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાના ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાણેએ કામગીરીની વિગતો આપી હતી. વોર્ડ નંબર 6ના સ્ટાફને સાથે લઈને વોર્ડમાં વિસ્તારમાં આવતા વારસિયા વિસ્તારમાં નર્તરૂપ દબાણો જમા લેવાની કામગીરી હાલ ચાલુ છે. અન્ય કયા વિસ્તારમાં કામગીરી કરવા કેટલો મુદ્દામાલ જમા કરવામાં? હમણાં તો લગભગ એક ટ્રક ભરીને મુદ્દામાલ જમા થશે, આગળ કામગીરી થશે તે હિસાબે જોઈશું. કઈ ટીમ આપી શકે? દબાણ શાખાની ટીમ છે અને વોર્ડની ટીમ છે. 6-7 લારીઓ અંદાજે થશે ઉઠાવવાની. હું દબાણ ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાણી.